ડિપોર્ટ વધુ ભારતીયોની વતન વાપસી છે। અમેરિકાથી ડિપોર્ટ વધુ 8 ગુજરાતીઓ પરત ફર્યા છે। કલોલના 2 અને માણસાના 1 વ્યક્તિને રિપોર્ટ કરાયા છે। કલોલના ધવલ લુહાર અને રુદ્ર લુહારને ડિપોર્ટ કરાયા છે। મિહિર ઠાકોર, ધીરજ પટેલ, કેનિશ ચૌધરી ડિપોર્ટ કરાયા છે। આરોહી ગોસ્વામી, દીપક પુરી ગોસ્વામી ડિપોર્ટ કરાયા છે। પૂજાબેન ગોસ્વામીને પણ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા। યુએસએથી ડિપોર્ટ કરાયેલા જે ભારતીયો છે તેમને પરત મોકલવામાં આવ્યા છે અને કુલ બીજી ફ્લાઇટમાં 8 ગુજરાતીઓ છે જેમને પરત મોકલવામાં આવ્યા હતા। આ જે ગુજરાતીઓ છે તેમાં 2 વ્યક્તિ છે તે ગાંધીનગરના અને 6 મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે। તમામ વ્યક્તિઓને લઈને ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી અને અમદાવાદ પહોંચ્યા બાદ હવે જે તે જિલ્લાની પોલીસ આ વ્યક્તિઓને લઈને પોતાના વતન લઈ જઈ રહી છે, જેથી કરીને તે વ્યક્તિઓને કોઈપણ પ્રકારની અડચણરૂપ ન થાય। મહત્વનું છે કે ગઈકાલે રાત્રે જ અમૃતસર એરપોર્ટ પર યુએસએનું ગ્લોબ માસ્ટર પ્લેન આવ્યું હતું, તેની અંદર આ વ્યક્તિઓને લાવવામાં આવ્યા હતા। આ તમામ જે લોકો છે તેમણે યુએસએમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને આ જ કારણથી હવે તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે આ બીજી ફ્લાઇટ છે કે જેમાં ગેરકાયદેસર યુએસએમાં ઘૂસણખોરી કરનારાને મોકલવામાં આવ્યા છે। હજુ પણ વધુ એક ફ્લાઇટ છે તે આજે અમૃતસર પર લેન્ડ થશે અને તેમાં પણ આવા અનેક એવા ગુજરાતી તેમજ ભારતીયો કે જેમણે ગેરકાયદેસર રીતે યુએસએમાં પ્રવેશ મેળવ્યો હતો તેમને ડિપોર્ટ કરવામાં આવશે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।